એ ભગવાનનો ખોરાક છે સાચો. આમાં કહે છે ઋષભદેવજી મહારાજ કે દીકરાઓ, તમારું સત્કર્મ બીજાને આપો. આ હું જ કરી શકું, આ મારાથી જ આવડી મોટી કથા હું જ કરી શકું, એવું અભિમાન ન રાખશો વાલા. આ તો હરિની ઈચ્છા હતી એટલે બોટાદરા પરિવારના આંગણે ઘરે કથા થાય છે. નકર તો અમારે આગલે દિવસે કથાના બધું થાંભલા ખોડેલા હોય પાછા કાઢી લેવા પડ્યા છે. એ તો હરિ કૃપા હિ કેવલમ. એની કૃપા થાય ત્યાં તો હરિ આપણા આંગણે પધારે. એટલે અભિમાન ક્યારેય આવી જાય તો ભગવાન કહે છે કર્મ મારામાં અર્પણ કરો. ચોથું બતાવે છે કે ભગવાન સત્કર્મ કર્યા પછી એ ગુણાનું કીર્તન કરો. મારા ગુણાનો વાદ ગાઓ સતત.